અમે કેટલી જગ્યાએ અરજી આપી છે કલેક્ટરને, પૂનમ મેડમ, રેવાબેન, પછી અમારા જે હેડ છે અહીંયાના અધિકારી એને આપી છે. એ લોકોએ એમ કીધું છે કે અમે લોકોએ બિલ ચૂકવી દીધું. નમસ્કાર મિત્રો, હું સંજય આહિર. સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો. સનાતન સત્ય સમાચારમાં ખૂબ લોકોને અપેક્ષા હોય, ખૂબ લોકોને આશા હોય કે ત્યાં જશું, ત્યાંથી ન્યાય મળશે, ત્યાંથી કામ થશે, એનું કોઈ સાંભળશે. મેં પહેલા પણ કહ્યું કે સનાતન સત્ય સમાચાર માત્ર સમાચાર આપવા માટેનું માધ્યમ નથી. અમે લોકો માટે લડીએ છીએ, લોકોના ન્યાય માટે લડીએ છીએ. અને આજે મારી સાથે જે બહેનો છે, જીજી હોસ્પિટલના સફાઈ કામદારો બહેનો છે કે જે લોકો 8-8 વર્ષથી જીજી હોસ્પિટલની અંદર નોકરી કરે છે. તે બંસી એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે એમના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા. 10,000 રૂપિયા પગાર એમનો લીગલ આવતો હતો બંસી એન્ટરપ્રાઇઝમાં, અને એ લોકોના હાથમાં 6,500 રૂપિયા આવતો હતો. આ બધું જ શોષણ ગુજરાતની અંદર આપણે થઈ રહ્યું છે, તમામ જગ્યાએ થઈ રહ્યું છે. એમાં જામનગર જિલ્લો પણ બાકાત નથી. અને આ સરકારના પૈસા છે, જે સરકારના પૈસા છે, જે પબ્લિકના પૈસા છે, જે પબ્લિકને આપવાના છે, જે કામદારો છે, જે કામ કરી રહ્યા છે એમને આપવાના છે. એને બદલે વચ્ચે કોન્ટ્રાક્ટરો ચાવ કરી રહ્યા છે, જેની જવાબદારી બધા નેતાઓની હોય છે, જેની જવાબદારી સરકારી અધિકારીઓની પણ હોય છે. એમાં કલેક્ટર બી આવી જાય, કમિશનર બી આવી જાય. અને એવું નથી કે આ લોકોને ખ્યાલ નથી. આ જે બહેનો છે એમણે જામનગરના સાંસદ બેન પૂનમબેન માડમને પણ પોતાની વ્યથા લખીને આપી છે. એમની ઓફિસે પણ ગયા છીએ, બધી વાત એમની પાસેથી આપણે સાંભળીશું. સાથે સાથે એમણે કલેક્ટરને પણ આવેદન આપ્યું છે, એમણે કમિશનરને પણ વાત કરી છે. અને તમામ એ જગ્યા કે જ્યાં બહેનોને ન્યાય મળી શકે એમ હોય ત્યાં એ બધા ગયા છે, મીડિયાને પણ વાત કરી છે. આજે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયો પર આવ્યા છે. હું એમની જ વ્યથા જે છે એમના મુખેથી જ તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશ. બેન, શું નામ તમારું? મારું નામ મીનાબેન ગોહિલ છે. હું જીજી હોસ્પિટલમાં કામ કરું છું. અને 2016માં 2024 સુધી બંસી એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ હતો. એમાં અમારું પીએફ કપાતું, 10,000 પગાર, અને અમને 6,500 પગાર હાથમાં આપતા હતા. અમે લોકો સવારથી સાંજ સુધી અહીંયા જ રહી છીએ. અમે કેટલી જગ્યાએ અરજી આપી છે કલેક્ટરને, પૂનમ મેડમ, રેવાબેન, પછી અમારા જે હેડ છે અહીંયાના અધિકારી એને આપી છે. એ લોકોએ એમ કીધું છે કે અમે લોકોએ બિલ ચૂકવી દીધું છે. અમે 30-25 બાયુના એના જ પગાર નથી, પીએફ નથી આવતો અમારું. બાકી બધા જે બહેનો છે એને પીએફ પૂરેપૂરું મળી ગયું છે, પગાર એને બી 6,500 જ પગાર હતો. 6,500 જ પગાર આપતા, અને એ લોકોને અમે બધે દીધું છે ને તો 15 પીએફ ચાલુ કર્યું છે. તો 15 અમારા થોડાક નીકળે, 8 વર્ષનો રૂપિયો અમારો ક્યાં જાય? અને અધિકારી બધા ક્યાં છે એમ? અધિકારીને ખબર ન હોય, બિલ પાસ કરતા હોય એ લોકોને ખબર જ હોય ને. અને અમારા નાના માણસોનો રૂપિયો ખાય અને ક્યાં જવાના છે? મતલબ બહેનનો સવાલ એ છે અધિકારીઓને કે જ્યારે 10,000 રૂપિયાની વસ્તુ આ લોકો પાસે જ્યારે પહોંચે છે ત્યારે 6,500 થઈ જાય છે. તો એ જે બિલ બનતા હોય એમાં સાઈનો થતી હોય, તે શું અધિકારીઓને ખ્યાલ બહાર હોય છે કે બધાને કટકી મળતી હોય છે? એ પણ ગરીબ માણસોના જે સફાઈ કરે છે, એ લોકો મહેનત કરે છે, હોસ્પિટલને ચોખ્ખી રાખે છે, સ્વચ્છ રાખે છે. એ મહત્વની વસ્તુ છે હોસ્પિટલની અંદર, એ લોકો આ સંભાળે છે. અને એના પૈસા આવી રીતે, એ પણ 6,030 દિવસના. અચ્છા, તમે રજા મળતી 4 રજા કે કાંઈ નહીં? ના, અમે 30 દિવસ કામ કરીએ છીએ. અમને એમ કે છે કે તમારા 26 દિવસનો પગાર નાખે છે. કામ કરીશ 30 દિવસ કામ કરો અને 26 દિવસનો પગાર નાખે. કદાચ તમે 4 દિવસ ગેરહાજર હો તો અમારે એપ્શન મરાય છે અને પૈસા કપાય છે. એમ? હા, 6.5 લેખે આપતા, તમારે 250 રૂપિયા કાપતા. આમ અમારું 215 રૂપિયા રોજ હતું, અને અમને રોજ રજા રાખીને એટલે અમારે 250 રૂપિયા કપાતા. તમે જામનગરના સાંસદની ઓફિસે ગયા તો એમનાથી કેવો જવાબ મળ્યો? શું હતું ત્યાં? ના, અમે કલેક્ટર સાહેબની ઓફિસે ગયા હતા. અહીંયા અમને કલેક્ટર ભેગા થયા નથી. અહીંયાના જે હોય ભાઈ એને એમ કીધું કે તમે કાગળિયો મૂકી જાઓ, અમે સહી કરાવીને લઈ આવશો. અમે કીધું કે અમારું પીએફનું છે, એને કીધું કાગળ મૂકી ગયો. પછી પૂનમ મેડમને અહીંયા ગયા તો એ લોકોના અહીંયા જે હોય ને પીએ, એને એમ કીધું કે રાખી જાઓ, મોકલાઈ દેવું તમારા ઓફિસે સુપ્રિન્ટેન્ડન્ટને. અહીંયા અમારે એક લેટર આવ્યો અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટને
એમાંય કંઈ થયું નથી. પછી રીવાબાને રૂબરૂ અમે 2 કલાક બેઠા, અહીંયા મળવા ગયા તો એને વાત કરી, એને કીધું થઈ જશે. એટલે અમે બધી જગ્યાએ ગયા છે, ક્યાંયથી અમને કોઈ આશા મળી જ નથી. ત્યાંથી અમને ક્યાંયથી કોઈ એમ નથી કીધું કે અમે તમારો હાથ ઝાલશું કે થઈ જાય એમ. બેન તમારે કઈ કેવું છે? અમે બધી જગ્યાએ મીનાબેને કીધું કે પૂનમબેન મેડમને ત્યાં ગયા હતા, પછી રીવાબાને ત્યાં ગયા હતા, પણ એવો આશ્વાસન બધાએ આપ્યો કે તમારું પીએફ નું કરાવી દેશું, પણ કોઈએ અમારું કામ કર્યું જ નથી. કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ને ત્યાં અમે ગયા હતા તો એને એમ કીધું કે અમારું બિલ તો અમે તમે 2 મહિના પહેલા આવ્યા હોત તો તમારું પૈસા એ કે મળી જત, અત્યારે તો અમે કંઈ કરી ન શકીએ. એટલે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ને ડીન મેડમ બધાએ હાથ ઊંચા કરી લીધા. હવે આ બધા ઊંચા હાથ કરે તો અમે નાના માણસો કઈ જગ્યાએ જઈએ? અમારે નાના માણસોનું શોષણ થયું એ શું કામે કર્યું અમારું? બેન તમારે કઈ વાત કરવી છે? હું કાજલબેન મહેતા. જેમ કે અમારા પીએફ નું કઈ અને અમારા પાસેથી બધા ડોક્યુમેન્ટ્સ અમારા એ લોકોએ લીધેલા છે. 100 રૂપિયાનું સ્ટેમ્પ, જેમ કે આધાર કાર્ડ, બધું લીગલ કાગળ એ લોકોએ લીધેલા છે. છતાં અમને લોકોને એમ કહે છે કે તમને તો પીએફ દેવામાં નહીં જ આવે. અને અમારો પગાર 10,000 હતો તો અમને એ લોકો 6,480 રૂપિયા, એટલે 6,500 માંથી 20 કાપી લેતા, એટલો પગાર અમને દેતા અને અમારા બેંકમાં જ પગાર નાખતા. અમને લોકોને સફાઈ કામ તમામ વસ્તુ કરવાનું, બધું કામ એમાં આવી ગયું, પણ પગારે અમને 26 દિવસનો જ દેવામાં આવતો. તો અમને પીએફ કપાતું તો અમને ન દેવાનું કારણ શું? અને અમુક લોકો, જો કે અમે જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારા કાગળે બધાએ લઈ લીધા છે, અમારું બધું આ અરજી જે દીધી છે એ લઈ લીધી છે, અને અમને લોકોને એમ કહેવામાં આવતા કે 5 દિવસ પછી આવો, તમારો લેટર સાઇન થઈ જશે. અમે 5 દિવસ પછી જતા તો અમને લોકોને એમ કહેતા જાઓ તમારા હોસ્પિટલે વહીવટ થઈ જશે. હોસ્પિટલે અમે તિવારી સાહેબ, જેમ કે નંદની મેડમ બધાને મળી આવ્યા તો અમને એવું કીધું કે અમે તો બિલ ચૂકવી દીધું છે, તમારું એ કહે કે હવે જે હોય એ બધું પ્રવીણભાઈ હારે. પરંતુ અમે રાજકોટ ગયા, રાજકોટ મળી આવ્યા તો અમારી હારે ગેરવર્તન કરી અમને ઓફિસની બહાર મોકલી દીધા. અને અમને એમ કહેવામાં આવ્યું કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પીએફ તો તમને નહીં જ દેવામાં આવે. અને 10 બાયુને ફોન કરી બોલાવી અને 15,000 દઈ દઈએ છે. કહેવામાં એવું આવે છે કે બધું લખાઈ ગયું, પીએફ અપાઈ ગયું, પણ આ લોકોને તો નહીં દે. આ લોકો ક્યાંય જાશે તો એ લોકોને પીએફ દેવામાં નહીં આવે. તો અમે એમ કહીશ કે અમારે વધારે નહીં, પણ જે અમારું થાય છે, અમારો હક છે, અમારી મહેનતનું છે, એ અમને આપી દઈએ. બેન તમારે કઈ વાત કરવી છે? નોકરી છે એમાંય જોખમ જ છે. અમે લોકો નીટમાં દીધું છે એ જોખમ વાળું છે. આ એક મુદ્દે લેજો શું કે આ રીતે જો આવે છે તો પાછળથી ઈ લોકોને આ રીતે ધમકી આપવામાં આવે કે આમાંથી ને કાઢી મૂકશે. અત્યારે મને અમને હેરાન જ કરે છે. અમને આ વસ્તુને એવી થાય કે ભાઈ નેક્સ્ટ કોન્ટ્રાક્ટ માંથી આ લોકોને કાઢી મૂકે નહીં કે એટલે મિત્ર વાત એ હતી કે બંસી એન્ટરપ્રાઇઝમાં આ લોકોએ કામ કર્યું, 8 વર્ષ કામ કર્યું, 6,500 એક નોર્મલ અમાઉન્ટમાં કામ કર્યું, તેમ છતાં પણ એમનું પીએફ એ લોકોને નથી આપવું. અને હજી પણ એ લોકો પ્રેશર કરી રહ્યા છે કે એ જે કોન્ટ્રાક્ટમાં અત્યારે કામ કરી રહ્યા છે એમાંથી પણ એને નોકરીમાંથી કઈ રીતના છૂટા કરી શકાય એના બધા કાવા દાવાઓ એ લોકો કરી રહ્યા છે. તો બસ અમે જે અત્યારના જે કોન્ટ્રાક્ટર્સ છે, સરકાર નિયમ પ્રમાણે 400 રૂપિયા મહેનતાણું મળવું જોઈએ એવું સરકારે જીઆર બહાર પાડ્યો, તો આ લોકોને 6,000 કેમ મળે? અને સાથે સાથે વાત એ પણ કરવાની છે કે ગવર્મેન્ટના જે જીઆર છે એના પ્રમાણે 400 રૂપિયા તો મિનિમમ જે પણ લોકો કામ કરતા હોય એને મહેનતાણું એનું મળવું જ જોઈએ. તો આ લોકોને જો 6,000 રૂપિયા મળ્યા હોય તો આમની સાથે જેટલા પણ 300 મહિલાઓ છે, જેટલા પણ મહિલાઓ છે, એમને એ જ પરિસ્થિતિમાં હોય તો એ બધાની હાઈકોર્ટની અંદર રીટ કરવી જોઈએ. અને આ બંસી એન્ટરપ્રાઇઝે જો આવું કર્યું હોય તો એમને જેલના સળિયાની પાછળ ધકેલવા જોઈએ. અને આ બધી જ જવાબદારી જામનગરના નેતાઓની પણ છે, આ બધી જ જવાબદારી જામનગરના કલેક્ટરની પણ છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આવા લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એક નાની એવી રકમમાં 30 દિવસ કામ કરાવી રહ્યા છે અને સરકારના જીઆરનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો આ વસ્તુ ક્યારેય ન ચાલે. બસ તમે લોકો અમારા વિશ્વાસે અમારા સ્ટુડિયોની અંદર આવ્યા અને તમે તમારી વાત મૂકી. અમે બી પ્રયત્ન કરશું કે તમને ન્યાય મળે અને તમારી જીત થાય. આભાર.